દિવસ 29માં પહોંચી ગયા છે। જો તમે અગાઉના ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલ છે, ત્યાં આગળ તમે જઈને અગાઉના પાઠ જોઈ શકો છો। અહીંયા આગળ શું છે, 4 ઇમેજ દેખાડે છે, તો 4 ઇમેજના આધારે આપણે એના ઇંગ્લિશ વર્ડ શીખવાના છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો તમારે જોતી હોય પીડીએફ તો આ નંબર પર વોટ્સઅપ કરો, ત્યાં આગળ તમને પીડીએફ એઝ અ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે। તો ચલો, આપણો પહેલો વર્ડ શું છે, એમ્પ્યુટેશન કહેવાય। શું કહે છે? એમ્પ્યુટેશન એટલે કે શરીરનું કોઈ પણ અંગ કાપી નાખે એને શું કહેવાય? એમ્પ્યુટેશન કહેવાય। શું કહેવાય છે? એમ્પ્યુટેશન। આને શું છે? આંગળી નથી, તો આને શું કહેવાય? એમ્પ્યુટેશન। AMPUTATION। જો ટેશન આખું અલગ જ છે, એમ્પ્યુટેશન આને આ રીતે યાદ રાખવાનું। એમ્પ્યુટેશન એટલે કે શું કહેવાય છે? શરીરનું અંગ કેવું હોય? કપાયેલ હોય, કાપેલ હોય તો શું કહેવાય? એને એમ્પ્યુટેશન કહેવાય। શું કહેવાય? એમ્પ્યુટેશન। AMPUTATION એમ્પ્યુટેશન। ચલો, આર્ટિસ્ટ। આર્ટિસ્ટ એટલે શું છે? કલાકાર કહેવાય। શું કહેવાય? કલાકાર। આર્ટિસ્ટ। ARTIST। ચલો, ઓડિયન્સ એટલે શું કહેવાય? શ્રોતાગણ કહેવાય। શું કહેવાય? શ્રોતાગણ કહેવાય। એટલે કે જે આપણે પબ્લિક સાંભળતી હોય, બધી પબ્લિક સાંભળતી આપણે બોલતા હોય તેને શું કહેવાય? ઓડિયન્સ કહેવાય। શું કહેવાય? ઓડિયન્સ કહેવાય। ઓડિયન્સ। ઓકે, AUDIENCE એટલે શું કહેવાય? અને આપણે એ રીતે યાદ રાખીએ કે ઓડી કાર જોઈને બધા શું કરતા હતા? ડાન્સ કરતા હતા। ઓકે, તો આને એ પણ રીતે યાદ રાખી શકાય। ચલો, આર્મિસ્ટિસ। આર્મિસ્ટિસ એટલે શું કહેવાય? કે યુદ્ધ વિરામ કહેવાય। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? યુદ્ધ વિરામ કહેવાય। શું કહેવાય? યુદ્ધ વિરામ। ચલો, આ બે જે કોઈ પણ બે દેશના શું છે, સૈન્ય અધિકારી છે, શું કરે છે? યુદ્ધનો શું કરે છે? અહીંયા આગળ અંત કરે છે। તો યુદ્ધનો જે અંત કરતા હોય એને શું કહેવાય છે? આર્મિસ્ટિસ કહેવાય। શું કહે છે? આર્મિસ્ટિસ કહેવાય। આ ARMISTICE આર્મિસ્ટિસ એટલે શું કહેવાય? યુદ્ધ વિરામ। ARMISTICE। ચલો, આર્બિટ્રેશન। આર્બિટ્રેશન નહીં કહેતા, આર્બિટ્રેશન કોર્ટમાં મોકલ્યું એટલે જો એનો મતલબ શું થાય? આર્બિટ્રેશનનો મતલબ શું થાય? કે બંનેની વચ્ચે જે મીડિયેટરનું કામ કરતો હોય, બંનેને રોકતો હોય, યુદ્ધ કરતા રોકાતો હોય, અથવા તો બંને વચ્ચે શું કરતો? સમાધાનનું કામ કરતો હોય, અથવા તો શું કરે છે? ચુકાદો આપતો હોય, તો શું કહેવાય? આર્બિટ્રેશન કહેવાય। ઓકે, અત્યારે આપણે જો વિનેશ ફોગટનું અત્યારે ગોલ્ડ મેડલિસ્ટ માટે અપીલ કરી હતી તે ક્યાં કરી હતી? આર્બિટ્રેશન કેમ્પમાં કરી હતી। ક્યાં કરી હતી? આર્બિટ્રેશન કોર્ટમાં કરી હતી। ઓકે, તો એટલે શું કહેવાય? સમાધાન કરતો હોય, ચુકાદો આપતો હોય તેને કહેવાય આર્બિટ્રેશન। ARBITRATION આર્બિટ્રેશન કેવી રીતે યાદ રાખવાનું? આર્બિટ્રેશન TRATION। જો વિદ્યાર્થી મિત્રો તમારે પીડીએફ જોતી હોય તો પ્લીઝ આ નંબર પર વોટ્સઅપ કરો, અહીંયા આગળ તમને પીડીએફ મળી જશે। ઓકે, જય હિન્દ, જય ભારત।